નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં માત્ર 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી ગંભીર ઈજાઓ પહોંચાડતા તેનું 8 દિવસની સારવાર બાદ પ્રાણ ત્યાગ કર્યો હતો, જેના વિરોધમાં ભરૂચ જિલ્લા બિરસા બ્રિગેડના સભ્યોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને ફાંસીની માંગ કરી છે. ગુજરાતમાં અને ભારત દેશમાં બળાત્કારના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે તાજેતરમાં જ ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં એક 10 વર્ષની માસૂમ બાળા સાથે તેની પાડોશમાં રહેતા વિજય પાસવાન નામના નરાધમ દ્વારા પાશવી બળાત્કાર ગુજારતા ગંભીર હાલતમાં બાળકીની વડોદરા એસએસજીની હોસ્પિટલમાં 8 દિવસ સુધી જીવન મરણ વચ્ચે અતિશય પીડા ભોગવી આખરે જિંદગી હારી ગઈ હતી, જેને લઈ દેશભરમાં આરોપી સામે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને સમગ્ર દેશમાં તેને ગુજરાતની નિર્ભયા નામ આપીને આરોપીને ફાંસીની સજાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આજરોજ ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર, અંકલેશ્વર તથા ભરૂચ તાલુકાના આદિવાસી સંગઠનો દ્વારા ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડના પ્રમુખ વિજય વસાવાના નેજા હેઠળ આવેદનપત્ર આપી બળાત્કારીને સખતમાં સખત સજા કરી ફાંસીના માછડે ચડાવવાની માંગ સાથે આરોપી વિજય પાસવાનના પુતળાને ચપ્પલો મારી ફાંસી આપવાની માંગ સાથે રેલી કાઢી વિરોધ નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી વિજય પાસવાનના ચપ્પલ મારતા પોલીસે તાત્કાલિક પુતળાને જપ્ત કરતા એક સમય વીર બિરસા બ્રિગેડના કાર્યકરો સાથે ખેંચતાણના દ્રશ્યો જોવા મળ્યા હતા. વીર બિરસા મુંડા બ્રિગેડ દ્વારા માંગ કરવામાં આવી હતી કે વહેલામાં વહેલી તકે આવા રાક્ષસી કૃત્ય કરનાર નરાધમ અને અધર્મ વ્યક્તિઓને વહેલામાં વહેલી તકે ફાંસી આપી સમાજમાં દાખલો બેસાડવામાં આવે તેવી પણ રજૂઆત કરી હતી. फांसी दो, फांसी दो, फांसी दो, बंद करो, बंद करो चलो तुम्हारी जोड़ में વીર બિરસા બ્રિગેડનો જિલ્લા પ્રમુખ આજે અમારી સાથે અલગ અલગ તાલુકાના સમાજના લોકો આવેલા છે અને જે ઝઘડિયા નિર્ભયા કાંડ બન્યો, જે માસૂમને પીકી નાખવામાં આવી, જે રાક્ષસી કૃત્ય થયું, જે નરાધમ દ્વારા જે અત્યાચાર થયો, તેને ફાંસીની માંગ માટે આજે નામદાર કલેક્ટરમાં આવેદનપત્ર આપવામાં આવેલા છે. પોલીસની કાર્યવાહી સરાહનીય છે, સંતોષકારક છે, પણ હજુ પણ અમને આત્મસંતોષ નથી. કારણ કે જ્યારે ચાર્જશીટ થાય ને એમાં નાના મોટા ખાંચા રહી જાય, એમાંથી આરોપીઓ છટકી જવાના રસ્તાઓ શોધતા હોય છે. એટલે અમારી પ્રશાસન પાસે એ પણ માંગ છે કે બુદ્ધિજીવી, ટેલેન્ટ અને હોશિયાર અધિકારીઓ દ્વારા ચાર્જશીટ તૈયાર કરવામાં આવે, એક પણ ખાંચો છટકે નહીં અને આવા નરાધમને ફાંસીના માથડા સુધી પહોંચાડવામાં પ્રશાસન પૂરી તાકાત લગાવી દે. કારણ કે જ્યારે આવા અપરાધીઓ સમાજમાં છૂટા મૂકવામાં આવે તો મા બેન દીકરીઓ સુરક્ષિત નથી. અને નિર્ભયા કાંડ જ્યારે દિલ્હીમાં બનેલો તેના માટે સંસદમાં પણ પ્રશ્નો ઉઠેલા, ત્યારે અહીંયા તો મારી ગરીબી એ છે કે કોઈ સ્થાનિક નેતા પણ બોલતો નથી. એટલે એ બહુ મોટો સમાજની અંદર દુઃખ છે અને એ બાબત સમાજે ધ્યાન રાખવા જેવી છે કે ફરીવાર આવા લોકો માટે તમારે વોટ આપતી વખતે વિચારવું પડશે. જય બિરસા, જય આદિવાસી, જોહાર. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, ભરૂચ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.